નમસ્કાર મિત્રો, આજના આ ખાસ માહિતીસભર સેશનમાં સ્વાગત છે। આજે આપણે જાણીશું કે નર્સરીમાં સોસિયા ગામની પ્રખ્યાત કેસર આંબાની કલમવાળો છોડ આખરે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે। બિલકુલ, એક નાનકડા ગોટલાથી લઈને વેચાણ માટે તૈયાર પ્લાન્ટ સુધીની આખી પ્રોસેસ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। વિચારો, એક સાવ નાનકડો અને સાધારણ દેખાતો ગોટલો વિશ્વવિખ્યાત કેસર આંબાના છોડમાં કેવી રીતે પરિવર્તિત થતો હશે? આ કોઈ રાતોરાત થતો જાદુ તો નથી જ, પરંતુ હા, પ્રકૃતિ અને માનવ કૌશલ્યનો એક અદ્ભુત સંગમ ચોક્કસ છે। આ રૂપાંતરણની પાછળ મહિનાઓની સખત મહેનત, ચોકસાઈ અને પરંપરાગત તથા વૈજ્ઞાનિક પદ્ધતિઓ છુપાયેલી હોય છે। આ રસપ્રદ પ્રક્રિયાને આપણે મુખ્ય 5 તબક્કામાં સમજીશું। પહેલું, નર્સરી અને બેડની તૈયારી। બીજું, દેશી ગોટલાનું વાવેતર। ત્રીજું, કેસર આંબાનું ગ્રાફ્ટિંગ। ચોથું, ગ્રાફ્ટિંગ પછીની સંભાળ। અને પાંચમું, એટલે કે તૈયાર થયેલો કેસર છોડ। તો ચાલો આ સફરની શરૂઆત કરીએ આપણા પહેલા તબક્કાથી, નર્સરી અને બેડની તૈયારી। કોઈ પણ મજબૂત ઇમારત હોય ને, તો તેનો પાયો તો મજબૂત હોવો જ જોઈએ। સૌથી પહેલાં તો નર્સરીમાં બેડ તૈયાર કરવામાં આવે છે। બેડને સારી રીતે ગાળી અને એકદમ સમતલ કરવામાં આવે છે, જેથી પાણી ભરાઈ ન રહે અને છોડનો વિકાસ એકદમ સારો થાય। ત્યારબાદ આ બેડ ઉપર કાળી ગ્રો બેગ એટલે કે પ્લાસ્ટિકની થેલીઓ લાઇનબંધ ગોઠવવામાં આવે છે। આ રીતે થેલીઓ ગોઠવવાથી પાણી આપવું, ખાતર આપવું અને છોડની સંભાળ રાખવી ખૂબ જ સરળ બની જાય છે। પછી આ ગ્રો બેગમાં સારી ગુણવત્તાની ફળદ્રુપ માટી ભરવામાં આવે છે। આ માટીમાંથી છોડને જરૂરી પોષક તત્વો બહુ સરળતાથી મળી રહે છે। અને હા, સારી માટી છોડના મજબૂત વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે। હવે આગળ વધીએ આપણા બીજા તબક્કા તરફ, જે છે દેશી ગોટલાનું વાવેતર। જમીન તો તૈયાર થઈ ગઈ છે, હવે સમય છે આ આખી પ્રક્રિયાના અસલી પાયાના પથ્થર એટલે કે દેશી ગોટલાને મેદાનમાં ઉતારવાનો। અહીં એક ખૂબ જ મહત્વનો કન્સેપ્ટ આવે છે, જેને રૂટ સ્ટોક કહેવાય છે। આ માટે ઉત્તમ ગુણવત્તાવાળા દેશી કેરીના ગોટલા જ પસંદ કરવામાં આવે છે। આ ગોટલાઓ ભવિષ્યમાં રૂટ સ્ટોક તરીકે કામ કરે છે। મજબૂત રૂટ સ્ટોક તૈયાર કરવા માટે સારા ગોટલાની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશી આંબાના મૂળિયા જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે અને ગમે તેવા વાતાવરણમાં ટકી રહેવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હોય છે। હવે આ પસંદ કરેલા ગોટલાઓને પેલી તૈયાર કરેલી ગ્રો બેગમાં વાવવામાં આવે છે। ત્યારબાદ તેમને નિયમિત રીતે પાણી આપવામાં આવે છે। થોડા જ દિવસોમાં ગોટલામાંથી નાનો છોડ બહાર આવવા લાગે છે। ખરેખર, માત્ર થોડા જ દિવસોની ધીરજ પછી એ કાળી માટીમાંથી નીકળતી લીલી કૂપળ ભવિષ્યનો મીઠો કેસર આંબો બનવા તરફ પોતાનું પહેલું કદમ માંડે છે। હવે આપણે સૌથી નાજુક અને સૌથી મહત્વપૂર્ણ એવા ત્રીજા તબક્કા પર પહોંચી ગયા છીએ, કેસર ગ્રાફ્ટિંગ। આ એ જ સમય છે જ્યાં બાગાયતી વિજ્ઞાનનો અસલી જાદુ જોવા મળે છે। જેમ જેમ સમય જાય છે, તેમ ધીમે ધીમે આ દેશી છોડ મોટો અને મજબૂત થવા લાગે છે અને લગભગ 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ પકડે છે। આ સ્ટેજ પર પ્લાન્ટ ગ્રાફ્ટિંગ માટે સંપૂર્ણ તૈયાર બની જાય છે। બસ ત્યારબાદ કરવામાં આવે છે સોસિયાની પ્રખ્યાત કેસર કેરીની કલમનું ગ્રાફ્ટિંગ। આ પ્રોસેસમાં પહેલાં દેશી રૂટસ્ટોક ઉપર કેસર કેરીની સારી ગુણવત્તાવાળી ડાળી જોડવામાં આવે છે। આ એટલા માટે કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં એકદમ મીઠી, રસદાર અને ઉત્તમ ક્વોલિટીની કેરીઓ મળી શકે। આ કામ અત્યંત ચોકસાઈ માંગી લે તેવું છે। એક પ્રીમિયમ કેસરની ડાળી અને એક મજબૂત દેશી રૂટસ્ટોકનું આ મિલન કોઈ સર્જરીથી કમ નથી। ગ્રાફ્ટિંગ કર્યા પછી તેને ખાસ પ્રકારની ગ્રાફ્ટિંગ ટેપથી સારી રીતે એકદમ ટાઈટ બાંધવામાં આવે છે, જેથી કરીને બહારની હવા કે ભેજ અંદર જઈને ડાળીને સડાવી ન દે। જો કે ગ્રાફ્ટિંગ પૂર્ણ કર્યા પછી કામ પૂરું નથી થતું। આપણો ચોથો તબક્કો છે ગ્રાફ્ટિંગ પછીની સંભાળ। આ ખૂબ ક્રિટિકલ સમય હોય છે। થોડા દિવસો પછી ગ્રાફ્ટિંગ સફળ થાય છે અને નવી કૂંપળો તથા લીલાછમ પાંદડા બહાર આવવા લાગે છે। આ એક બહુ મોટો સંકેત છે કે ગ્રાફ્ટિંગ સારી રીતે જોડાઈ ગયું છે। જ્યારે આ બંને ડાળીઓ સંપૂર્ણ રીતે જોડાઈ જાય છે ને, ત્યારે પેલી ગ્રાફ્ટિંગ ટેપ કાળજીપૂર્વક કાઢી લેવામાં આવે છે। આખી પ્રોસેસ ખૂબ જ ધ્યાનથી કરવી પડે છે, જેથી છોડને કે એના નવા જોડાણને સહેજ પણ નુકસાન ન થાય। ત્યારબાદ લગભગ 1 વર્ષ સુધી આ છોડની નિયમિત સંભાળ રાખવામાં આવે છે। શરૂઆતના મહિનાઓમાં સમયસર પાણી, યોગ્ય ખાતર અને રોગથી બચાવ પ્લાન્ટના સારા વિકાસ માટે બહુ જ જરૂરી છે। આ સતત માવજત અને ધ્યાન રાખવાના પરિણામે ધીમે ધીમે પ્લાન્ટ વધુ મજબૂત અને સ્વસ્થ બનતું જાય છે। અને હવે છેલ્લે આપણે પહોંચીએ છીએ આપણા અંતિમ તબક્કા પર, તૈયાર થયેલો કેસર છોડ।
આખરે મહિનાઓની મહેનત પછી તૈયાર થાય છે સ્વસ્થ અને મજબૂત સોસિયાની પ્રખ્યાત કેસર આંબાની કલમ. આ માત્ર એક છોડ નથી, પરંતુ ખેડૂત મિત્રો માટે આવનારા વર્ષોની એક મીઠી આશા છે, જે હવે ખેડૂતો અને ગ્રાહકો માટે વેચાણ માટે સંપૂર્ણપણે તૈયાર બની ગયો હોય છે. ખરેખર, એક નાનકડા ગોટલાથી લઈને તૈયાર કેસર આંબાની કલમ સુધીની આખી સફર કેટલી અદ્ભુત છે નહીં? પ્રકૃતિની તાકાત અને માનવીની સૂઝબૂઝનું આ એક સર્વોત્તમ ઉદાહરણ છે. જો આ માહિતીસભર સમજૂતી ઉપયોગી લાગી હોય તો આ પ્રસ્તુતિને શેર જરૂર કરજો. આવા જ ખેતી અને નર્સરી સંબંધિત અન્ય ઊંડાણપૂર્વકના વિશ્લેષણો માટે આપણી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.